ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા મૂળી થાનગઢ તાલુકામાં રહેતા માતા પિતાઓ સિનિયર સિટીઝનોને તેમના સંતાનો દીકરાઓ દ્વારા તડછોડવામાં આવેલ હોય તેઓને ઘરમાં રાખતા ન હોય અથવા હેરાન પરેશાન કરતા હોય અને સાર સંભાળ લેતા ન હોય, ભરણપોષણ તરીકે ખાદ્ય ખોરાકી કપડાં આપતા ન હોય, તબીબી સારવાર કરાવતા ન હોય તેવા માતા પિતા અને સિનિયર સિટીઝને આ વિડીયોમાં દર્શાવ્યા મુજબની ભરણપોષણ અંગેની અરજી માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ 2007 એટલે કે ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ની કલમ 5 હેઠળ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ચોટીલા ખાતે કરી શકે છે. તેથી આ પીડિત માતા પિતા અને સિનિયર સિટીઝન આ કાયદાનો લાભ લઈ શકે છે. અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળ સમાવિષ્ટ થાનગઢ, મૂળી અને ચોટીલા તાલુકાઓની અંદર ગ્રામ્ય સ્તરે જ્યારે અમારી ફિલ્ડ વિઝિટ એટલે કે ફેરણી હોય છે ત્યારે તેમજ અવારનવાર અત્રેની કચેરીએ મુલાકાતના દિવસે આવતા અરજદારો, માતા પિતાઓ અને સિનિયર સિટીઝનો તરફથી રજૂઆતોના આધારે એવી હકીકતો ધ્યાને આવેલ છે કે આ સબ ડિવિઝન હેઠળ સમાવિષ્ટ અમુક દીકરાઓ તેમના મા બાપને પ્રોપર જે એમના ઘરે રાખવા જોઈએ તે રાખતા નથી, તરછોડી દીધેલા હોય છે, એમની સતત અવગણના કરવામાં આવતી હોય છે, એમને જે ખાધા ખોરાક અને પૂરતું પોષણ આપવું જોઈએ, ભોજન આપવું જોઈએ એ આપવામાં આવતું નથી, એમને કપડાં આપવામાં આવતા નથી વગેરે વગેરે હકીકતો એ સામે આવેલ છે. ત્યારે જ્યારે સિનિયર સિટીઝન અને માતા પિતાને જે એક એમના હક અને રક્ષણ માટેનો જે કાયદો બનાવવામાં આવેલો છે, કાયદા વિશે પૂછતા તેઓ આ કાયદાથી બિલકુલ અજ્ઞાન હોવાનું માલુમ પડે છે. એટલા માટે વધુમાં વધુ આ કાયદાનો લાભ લે તેને ધ્યાને રાખી અને ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે એનો જે હેતુ છે હેતુ સાર થાય એ માટે કરી અને આપણે આ વિડીયો બનાવીએ છીએ. આ કાયદાનું નામ છે ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 એટલે કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ 2007. જે અગાઉ મેં કીધું એ પ્રમાણે જો હકીકતો અને જો દીકરાઓ તરફથી જે મા બાપને જો પ્રોપર રાખવામાં કે એમની કેર લેવામાં ના આવતી હોય તો આ કાયદા અંતર્ગત સેક્શન 7 હેઠળ છે એ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી છે અને રાજ્ય સરકાર દ્વારા જે ટ્રિબ્યુનલની જે રચના કરી છે એમાં આખા રાજ્યની અંદર જે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની જે કચેરી છે તેઓને આ ટ્રિબ્યુનલ તરીકે ઘોષિત કરવામાં આવેલી છે અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. જેને ધ્યાને રાખી અને જે પણ કોઈ આવા પ્રશ્નો હોય સિનિયર સિટીઝન અને માતા પિતાએ તેઓએ આ કચેરીઓનો સંપર્ક કરી અને કલમ 5 હેઠળ છે એ ભરણ પોષણ મેળવવા માટેની અરજી કરવાની હોય છે અને અરજી કર્યા બાદ એમનો કેસ છે કેસ રજીસ્ટરે લઈ અને કેસ ચલાવી અને તેઓને સેક્શન 9 હેઠળનો એક ઓર્ડર કરવામાં આવે છે અને જેમાં મંથલી એલાઉન્સ આપવામાં આવે છે અને એ મંથલી એલાઉન્સ એટલે કે મંથલી જે ભથ્થું છે માસિક ભથ્થું એની અંદર એમને ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણ, એમના કપડા માટે અને એમને તબીબી સારવાર માટેનો ખર્ચો વગેરે તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ હુકમ મુજબ જો તેમના દીકરાઓ પાલન ન કરે તો તેઓને તાત્કાલિક એની અરજી કરવાની હોય છે નાયબ કલેક્ટરને અને અરજીને ધ્યાને રાખી અને તાત્કાલિક વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને જે મહિના માટે ભરણ પોષણ આપવામાં ન આવ્યું હોય એ મહિના પૂરતા એઓને જેલમાં પણ મોકલવામાં આવતા હોય છે. જેથી આ કાયદો છે એ કાયદો ખૂબ જ માતા પિતા અને સિનિયર સિટીઝનોના એમના કલ્યાણને ધ્યાનમાં રાખી અને એમને પાછળની જિંદગી છે એ સુખીથી અને શાંતિથી જીવી શકે તેને ધ્યાનમાં રાખી અને આ કલ્યાણકારી છે કાયદો બનાવવામાં આવેલો છે. જેથી આ કાયદાની અજ્ઞાનતાના લીધે ઘણા બધા મા બાપને તેઓના દીકરાઓ તરછોડતા હોય છે અને આવી રીતે હેરાન પરેશાન થતા હોય છે છતાં પણ અજ્ઞાનતાના લીધે આનો લાભ લઈ શકતા નથી. જેથી કરી અને આ ચોટીલા સબ ડિવિઝનની હેઠળ સમાવિષ્ટ જે 3 તાલુકા છે તેઓના મા બાપ અને સિનિયર સિટીઝનને ખાસ વિનંતી કરવામાં આવે છે કે જો આપને આવી કોઈ તકલીફ પડતી હોય તો નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ચોટીલા, પહેલો માળ,
નેશનલ હાઈવે નંબર 8 ઉપર જે કચેરી આવેલી છે ત્યાં આવી અને આપ સેક્શન 5 હેઠળ અરજી કરો છો, જેથી આપને પૂરેપૂરો ન્યાય મળશે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા.